શું દીકરી પોતાના પિતાને રાખડી બાંધી શકે? રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને ખુશીની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે. પરંતુ ઘણી દીકરીઓ છે જેઓ પોતાના પિતાને પણ રાખડી બાંધે છે. આ પાછળનું કારણ શું છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે? દીકરી પોતાના પિતાને રાખડી કેમ બાંધે છે? ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાખડીનો તહેવાર સૌથી ખાસ હોય છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિનું કાંડું ખાલી ન રહેવું જોઈએ. તેથી જો પિતાની બહેન ઘરે રાખડી બાંધવા ન આવે તો તે વિધિ પુત્રી દ્વારા કરવામાં આવે છે, કારણ કે દીકરીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને લક્ષ્મી દ્વારા આ વિધિ કરાવવાથી તેમના જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેથી પિતા પોતાની દીકરી દ્વારા રક્ષણનો આ દોરો બંધાવી શકે છે. દીકરીએ પોતાના પિતાને રાખડી બાંધવા પાછળનું ધાર્મિક મહત્વ શું છે? શાસ્ત્રોમાં રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા ફક્ત ભાઈ અને બહેન સુધી મર્યાદિત નથી. પ્રાચીન સમયમાં તે એક એવો દોરો હતો જે રક્ષણ માટે કોઈપણ પ્રિયજન અથવા શુભ વ્યક્તિ સાથે બાંધવામાં આવતો હતો. પુરાણોમાં ઉલ્લેખ છે કે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને રાખડી બાંધી હતી, જે તેમના ભાઈ ન હતા, પરંતુ તેમણે તેમનું રક્ષણ કરવાનું વચન પાળ્યું હતું. કેટલીક જગ્યાએ સ્ત્રીઓ તેમના ગુરુ, પિતા અથવા તો રાજાને રાખડી બાંધતી હતી, જેથી તેઓ તેમને જીવનમાં રક્ષણ અને આશીર્વાદ આપે. તેથી ધાર્મિક દૃષ્ટિકોણથી આ પરંપરા ખોટી માનવામાં આવતી નથી, બલકે તે દર્શાવે છે કે રક્ષણનું વચન ફક્ત લોહીના સંબંધો સુધી મર્યાદિત નથી. પિતાના હાથે રાખડી બાંધવાનું મહત્વ. આજની દીકરીઓ ફક્ત પોતાના ભાઈઓને જ નહીં, પણ પોતાના પિતા, દાદા કે પિતાના પાત્રોને પણ રાખડી બાંધે છે. આ પરંપરા પરિવારમાં સ્નેહ અને એકતાને પ્રોત્સાહન આપે છે. કેટલીક દીકરીઓ માને છે કે તેમના જીવનમાં પહેલું અને મજબૂત રક્ષણાત્મક કવચ તેમના પિતા છે. ઘણા પરિવારોમાં આ એક ભાવનાત્મક પરંપરા બની ગઈ છે, જેમાં દીકરી પોતાના પિતાને રાખડી બાંધે છે અને તેમના આશીર્વાદ માંગે છે. તો મિત્રો, આ હતું દીકરીએ પિતાને રાખડી બાંધવા પાછળનું ધાર્મિક મહત્વ. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો.